હેલો મિત્રો, ફરી એકવાર એક રસપ્રદ વાર્તામાં તમારું સ્વાગત છે। આશા છે કે તમને ગમશે। રીવાને લાગતું હતું કે તેનો પતિ ફક્ત ઓફિસમાં જ વ્યસ્ત રહે છે, પરંતુ એક દિવસ પડોશણે જે સમાચાર આપ્યા તે સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેના પતિએ ચૂપકેથી બીજી છોકરી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને જ્યારે આ સત્ય આખા ઘરની સામે આવ્યું ત્યારે રીવાએ એવો નિર્ણય લીધો કે સાસુ, સસરા અને પતિ બધા સ્તબ્ધ થઈ ગયા। રીવાના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા। શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ છેલ્લા 1 વર્ષથી તેના પતિ અમિતનું વર્તન બદલાઈ ગયું હતું। ઘરમાં હોવા છતાં તે હંમેશા ફોન પર વ્યસ્ત રહેતો, મોડી રાત સુધી કોઈની સાથે ચેટ કરતો અને જો રીવા પૂછતી તો બસ એટલું જ કહી દેતો, ઓફિસનું કામ છે, તને દરેક વાતમાં શંકા કેમ થાય છે? રીવા ઘણીવાર ચૂપ રહી જતી, પણ મનમાં કંઈક જુગતું તો લાગતું જ હતું। એક દિવસ બપોરે તે રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે પડોશમાં રહેતી બબીતા અચાનક ઘરે આવી ગઈ। તેના ચહેરા પર વિચિત્ર ભાવ હતા। બબીતા ધીમેથી બોલી, રીવા, એક વાત કહું, ખોટું ન લગાડતી, પણ આજે સવારે મેં તારા પતિ અમિતને કોર્ટની બહાર જોયો હતો। તે કોઈ છોકરી સાથે હતો અને બંને લગ્નના કાગળો પર સાઇન કરી રહ્યા હતા। રીવાના હાથમાંથી ચમચી પડી ગઈ। શું કહી રહી છે તું? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો। બબીતાએ કહ્યું, મેં મારી નજરે જોયું છે એટલે વિચાર્યું કે તને જણાવી દઉં। ક્યાંક તને પછીથી કોઈ બીજા પાસેથી ખબર પડે તો વધારે દુઃખ થશે। રીવા થોડીવાર ત્યાં જ ઊભી રહી ગઈ। તેનું હૃદય જોરજોરથી ધબકી રહ્યું હતું। તેને અમિતની દરેક હરકત હવે યાદ આવવા લાગી, ફોન છુપાવીને રાખવો, મોડી રાતે ઘરે આવવું અને દરેક સવાલ પર ગુસ્સો કરવો। સાંજે જ્યારે અમિત ઘરે આવ્યો ત્યારે હંમેશાની જેમ સીધો રૂમમાં જઈને ફોન જોવા લાગ્યો। રીવા તેની સામે ઊભી રહી ગઈ। અમિત, આજે તું ક્યાં ગયો હતો? તેણે સીધો સવાલ કર્યો। અમિતે તેની તરફ જોયા વગર કહ્યું, ઓફિસ, બીજે ક્યાં જઈશ? રીવાએ તેની આંખોમાં જોઈને કહ્યું, જૂઠું ના બોલ, મને બધી ખબર પડી ગઈ છે। કોર્ટમાં કઈ છોકરી સાથે લગ્ન કરીને આવ્યો છે તું? અમિતનો ચહેરો એક ક્ષણમાં ઉતરી ગયો। રૂમમાં અચાનક એવી શાંતિ છવાઈ ગઈ કે બંનેના શ્વાસનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો। રીવાની આંખોમાં આંસુ હતા પણ અવાજ એકદમ ઠંડો હતો। આજે સાચે સાચું કહી દે અમિત, નહીતર હું અત્યારે જ સાસુ સસરાને બોલાવીને બધાની સામે પૂછીશ। અમિત થોડીવાર ચૂપ રહ્યો, પછી તેણે જે સત્ય કહ્યું તે સાંભળીને રીવાના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેણે ધીમેથી કહ્યું, હા, મેં લગ્ન કર્યા છે। રીવાને લાગ્યું જાણે કોઈએ તેના કાનમાં જોરથી કંઈક કહી દીધું હોય। અમિતે નજર નમાવી લીધી, હું તે છોકરીને 2 વર્ષથી જાણું છું। તેનું નામ કોમલ છે અને અમે બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા છે। રીવાની અંદર જાણે આગ લાગી ગઈ। 2 વર્ષથી? તે ગુસ્સામાં ધ્રુજતા બોલી, એટલે કે જ્યારે હું આ ઘરમાં તારી પત્ની બનીને રહેતી હતી ત્યારે તું બહાર બીજી છોકરી સાથે લગ્નની તૈયારી કરી રહ્યો હતો? અમિતે સફાઈ આપવાની કોશિશ કરી, તું સમજી નથી રહી, વાત એવી નથી। રીવા જોરથી બોલી, તો કેવી વાત છે? બોલ અમિત, કેવી છે? એટલામાં બહારથી સાસુ કમલા દેવીનો અવાજ આવ્યો, તમારા બંને વચ્ચે શું થઈ રહ્યું છે? આટલા જોરજોરથી કેમ બોલી રહ્યા છો? કમલા દેવી રૂમમાં આવ્યા તો જોયું કે રીવાની આંખો લાલ છે અને અમિત માથું નમાવીને ઊભો છે। રીવાએ પોતાને રોકી નહીં, માજી, તમારા દીકરાને પૂછો કે આજે આ કઈ છોકરી સાથે કોર્ટમાં લગ્ન કરીને આવ્યો છે? કમલા દેવી પહેલાં તો ચોંકી ગયા, પછી તરત જ અમિત તરફ જોવા લાગ્યા। અમિત, આ વહુ શું કહી રહી છે? અમિતે ધીમેથી કહ્યું, માં, મેં કોમલ સાથે લગ્ન કરી લીધા છે। કમલા દેવી થોડીવાર ચૂપ રહ્યા, પછી અચાનક બોલ્યા, તો એમાં આટલો હંગામો કરવાની શું જરૂર છે? જો અમિતે બીજા લગ્ન કરી લીધા તો આભ થોડું તૂટી પડ્યું છે। રીવાએ અવિશ્વાસથી તેમની તરફ જોયું। માજી, હું આ ઘરની વહુ છું, તેની પત્ની છું અને તમે કહી રહ્યા છો કે એમાં હંગામો શું છે? કમલા દેવીએ ઠંડા અવાજે કહ્યું, જો રીવા, જો મારા દીકરાએ બીજા લગ્ન કર્યા છે તો ચોક્કસ કોઈ કારણ હશે। કદાચ તેને તે ખુશી નહીં આપી હોય જે તેને જોઈએ છે। આ સાંભળીને રીવાની અંદર જાણે બધું જ તૂટી ગયું। એટલે કે ભૂલ પણ મારી જ છે? તેણે દર્દભર્યા હાસ્ય સાથે કહ્યું। કમલા દેવી બોલ્યા, અમારા જમાનામાં તો માણસો 2 લગ્ન કરી લેતા હતા,
ઘર ચાલતું રહેતું હતું. તું પણ ચૂપચાપ રહે અને ઘર સંભાળ. રીવા થોડીવાર તેમને જોતી રહી, પછી ધીમેથી કહ્યું, ઠીક છે માજી, જો તમને લાગે છે કે હું ચૂપ રહું તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તેની આંખોમાં હવે આંસુ નહોતા, માત્ર એક મક્કમ નિર્ણય હતો. રીવાએ મનોમન નક્કી કરી લીધું કે હવે તે એવું પગલું ભરશે જે અમિત અને આખા પરિવારની જિંદગી હંમેશા માટે બદલી નાખશે. તે ધીમેથી બોલી, ઠીક છે, જો આ ઘરમાં મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત થઈ શકે અને તમને એમાં કંઈ ખોટું ના લાગતું હોય, તો હવે મારો નિર્ણય પણ તમારે સાંભળવો પડશે. અમિતે ગભરાઈને પૂછ્યું, કયો નિર્ણય? રીવાએ સીધું તેની આંખોમાં જોઈને કહ્યું, કાલે સવારે હું પોલીસ સ્ટેશન જઈશ. કમલાદેવી તરત જ ભડકી ગયા, પોલીસ સ્ટેશન? શા માટે? રીવાએ ઠંડા અવાજે કહ્યું, બીજા લગ્ન કરવા એ કાયદેસરનો ગુનો છે. જ્યારે પહેલી પત્ની જીવતી હોય અને લગ્ન પૂરા ના થયા હોય, ત્યારે બીજા લગ્ન કરવા પર સીધો કેસ બને છે. અમિતનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. રીવા, પાગલ ના બનીશ. આટલી નાની વાત માટે પોલીસમાં જઈશ? રીવાએ હળવા હાસ્ય સાથે કહ્યું, તારા માટે આ નાની વાત હશે, પણ મારા માટે મારી આખી જિંદગીનો સવાલ છે. કમલાદેવી ગુસ્સામાં બોલ્યા, વહુ, ઘરની વાતો ઘરમાં જ સારી લાગે. પોલીસ કચેરીમાં જવાથી બદનામી થાય. રીવાએ વળતો જવાબ આપ્યો, માજી, બદનામી ત્યારે ના થઈ જ્યારે તમારો દીકરો ચૂપકેથી બીજી છોકરી સાથે લગ્ન કરીને આવ્યો. પણ જ્યારે હું ન્યાય માંગીશ ત્યારે બદનામી થઈ જશે. બીજી દિવસે સવારે રીવા તૈયાર થઈને બહાર આવી. તેના હાથમાં લગ્નના બધા કાગળો હતા. તે સીધી પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસે કાગળો જોયા અને તરત નોટિસ લખી દીધી. બપોરે પોલીસની ગાડી ઘરની બહાર આવીને ઊભી રહી. પોલીસે અમિતને પૂછ્યું, અમિત કોણ છે? અમિત ગભરાઈને ઊભો થયો. પોલીસે કહ્યું, તમારી સામે ફરિયાદ નોંધાઈ છે, તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. કમલાદેવી વચ્ચે પડ્યા, સાહેબ, આ તો ઘરનો મામલો છે. અધિકારીએ કડકાઈથી કહ્યું, કાયદામાં આ ઘરનો મામલો નથી હોતો, આ ગુનો છે. અમિતે ડરતા ડરતા કહ્યું, રીવા, એક મોકો આપી દે. હું તે છોકરી સાથે સંબંધ તોડી નાખીશ. રીવાએ તેની આંખોમાં જોઈને કહ્યું, મોકો ત્યારે મળે જ્યારે ભૂલ એકવાર થાય, વિશ્વાસઘાત 2 વર્ષ સુધી ના ચાલે. પોલીસ અમિતને લઈને બહાર નીકળી. ઘરના દરવાજા પર ઊભેલી રીવાએ છેલ્લીવાર તે ઘરને જોયું જ્યાં તેણે 5 વર્ષ વિતાવ્યા હતા. તેણે ધીમેથી કહ્યું, જે સંબંધમાં સન્માન ના બચે, ત્યાં રહેવું એ પણ પોતાની સાથે છેતરપિંડી છે. અને તે જ દિવસે રીવાએ નિર્ણય કરી લીધો કે હવે તે આ ઘરમાં પાછી નહીં આવે અને પોતાની જિંદગી નવેસરથી શરૂ કરશે.